નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવે ત્યારે વિદ્યાર્થીઓની ચિંતા હોય છે અને જ્યારે બોર્ડની પરીક્ષા પૂરી થાય ત્યારે સવિશેષ વાલીઓની ચિંતા વધી જાય છે, કારણ કે સંતાનને, પોતાના પાલ્યને ક્યાં એડમિશન લેવડાવવું, કયા ક્ષેત્રમાં આગળ વધારો, એવી એને ચિંતા હોય છે. તો આજે આપણે એ પ્રશ્નનું સોલ્યુશન કરવાના પ્રયત્નો કરીશું આજના વિડીયોમાં. તો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો બની રહેશે અને ખૂબ જ મહેનતથી આ વિડીયો બનાવેલો છે. તો અત્યારે જ તમે પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો આવો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, ધોરણ 10 પછી સૌથી મહત્વનો જો કોર્સ હોય ટૂંકા ગાળાનો અને જલ્દીથી નોકરી મેળવી શકાય કે જલ્દીથી વ્યવસાય શરૂ કરી શકાય તો એ છે આઈટીઆઈ, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા. કોઈ વિદ્યાર્થીઓની, કોઈ વાલીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને ટૂંક સમયમાં રોજગારી મેળવવી હોય, નોકરી મેળવવી હોય અને પોતાનો વ્યવસાય નાના પાયાથી શરૂ કરવો હોય તો એના માટે બેસ્ટમાં બેસ્ટ જો કોઈ કોર્સ હોય તો એ છે આઈટીઆઈનો કોર્સ. તો આજે આપણે ટોપ 10 આઈટીઆઈના કોર્સની વાત કરશું. આમ તો 125 ટ્રેડ છે આઈટીઆઈમાં, પણ આવનારા સમયમાં જેની વેકન્સી વધારે રહેવાની છે, જેનું મહત્વ વધારે છે, એવા ટોપ 10 આપણે વિડીયો, ટોપ 10 ટ્રેડ આજે એનો અભ્યાસ કરીશું. એના વિશે આ વિડીયોમાં જાણીશું. તો શરૂઆત કરીએ. નંબર 1 છે ઇલેક્ટ્રિશિયન, ત્યારબાદ કોપા છે કમ્પ્યુટરને લગતો કોર્સ, ત્યારબાદ મશીનિસ્ટ છે મશીનરીને લગતો કોર્સ, ગેસ વેલ્ડર જે વેલ્ડિંગને લગતો કોર્સ છે, ત્યારબાદ 5 નંબર ઉપર છે પ્લમ્બર, ત્યારબાદ 6 નંબરે કાર્પેન્ટર, 7 નંબરે બ્યુટી પાર્લર એન્ડ હેર સ્કિન કેર, અને ત્યારબાદ 8 નંબરે છે ટૂલ એન્ડ ડાય મેકર, 9 નંબર ઉપર છે લિફ્ટ એન્ડ એસ્કેલેટર, અને 10 નંબર ઉપર છે મોબાઈલ એન્ડ કમ્પ્યુટર. તો આવા ટોપ 10 કોર્સિસ આઈટીઆઈમાં આપણે જો કરીશું તો આવનારા સમયમાં જરૂરથી જરૂર નોકરી મળી શકે છે અને વ્યવસાય પણ શરૂ કરી શકીએ છીએ. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ 10 કોર્સનું. બધા કોર્સનું આગવું મહત્વ છે, પણ આવનારા સમયમાં વેકન્સીને ધ્યાનમાં રાખીને, ડિમાન્ડને ધ્યાનમાં રાખીને, માંગને ધ્યાનમાં રાખીને આપણે આ કોર્સ 10 કોર્સ પસંદ કરેલા છે. તો જે વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ હોય એ અવશ્ય આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. શરૂ કરીએ. નંબર 1, ધોરણ 10 પછી કયા કયા કોર્સ થાય એ પહેલા જાણી લઈએ. આઈટીઆઈનો કોર્સ છે ધોરણ 10 પછી 11-12 કરી શકાય છે, ડિપ્લોમા કરી શકાય છે, 12 પછી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એટલે કે ધોરણ 12માં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પણ રાખી શકાય છે. પણ અત્યારે માત્ર ને માત્ર આપણે આઈટીઆઈ વિશે જ આ વિડીયોમાં અભ્યાસ કરવાનો છે, કારણ કે વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલા માટે. તો શરૂ કરીએ. નંબર 1 છે ઇલેક્ટ્રિશિયન. સૌથી સારામાં સારો, બેસ્ટમાં બેસ્ટ આઈટીઆઈમાં ટ્રેડ કોર્સ હોય તો એ છે ઇલેક્ટ્રિશિયન. લાયકાત છે ધોરણ 10 પાસ. સમયગાળો 2 વર્ષનો છે. કોર્સ ટાઈપ છે એન્જિનિયરિંગ. જોબ કયા કયા ક્ષેત્રમાં તમને જોબ મળવાની તક છે? પાવર પ્લાન્ટ, રેલવે, આર્મી, કોલ ઇન્ડિયા, થર્મલ પાવર પ્લાન્ટ, બીએચઈએલ, ગેઇલ, સેલ, ટાટા, રિલાયન્સ જેવી અત્યંત નામાંકિત જે કંપનીઓ છે એમાં તમને નોકરીની તક મળવાના ખૂબ જ ચાન્સ છે. ત્યારબાદ તમામ પ્રકારની કોલેજ, હોસ્પિટલ તેમજ ખુદનો બિઝનેસ પણ શરૂ કરી શકાય છે, કારણ કે દરેક ઘરોમાં, બિલ્ડિંગ્સમાં, પછી ઔદ્યોગિક સંસ્થાઓમાં અને કોલેજોમાં, સ્કૂલમાં, હોસ્પિટલમાં, થિયેટરમાં, બધી જ જગ્યાએ ઇલેક્ટ્રિશિયનની ખાસ જરૂર હોય છે. એટલે જેને આ કોર્સ કરેલો હોય એ વિદ્યાર્થી ક્યારેય પણ બેરોજગાર ન રહી શકે. એટલા માટે ખૂબ જ એની ડિમાન્ડ છે આવનારા સમયમાં. ભારતના કોઈ પણ ક્ષેત્રમાં એની માંગ રહેવાની છે. વર્ષ 2024-25માં તો ખૂબ જ એની ડિમાન્ડ રહેવાની છે. પગારની વાત કરીએ તો 25,000થી લઈને 75,000 પ્લસ સુધીનો પગાર તમે મેળવી શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન એ રાખજો કે શરૂઆતમાં પગારની વધારે અપેક્ષા નહીં રાખતા. શરૂઆતમાં તમે 2-4-5 વર્ષનો અનુભવ લઈ લેજો. ત્યારબાદ તમને જેમ જેમ અનુભવ વધશે તેમ તેમ તમારી ડિમાન્ડ પણ વધશે અને પગાર પણ વધશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ, કોપા. જેને કમ્પ્યુટરમાં રસ હોય એ કમ્પ્યુટરનો કોર્સ કરી શકે છે 10 પછી આઈટીઆઈમાં કોપામાં એડમિશન લઈને. ફૂલ ફોર્મ છે કમ્પ્યુટર ઓપરેટિંગ એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ. જેને કમ્પ્યુટર ઉપર સતત વર્ક કરવાનું ગમતું હોય, કમ્પ્યુટર સામે બેસવાનું ગમતું હોય અને કમ્પ્યુટર ઉપર તમે કામ કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તો એના માટે બેસ્ટ કોર્સ. લાયકાત છે ધોરણ 10 પાસ. સમયગાળો છે 1 વર્ષનો. કોર્સ ટાઈપ છે નોન એન્જિનિયરિંગ. ક્ષેત્ર છે કમ્પ્યુટર ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટર, કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર,
બ્લોક ઓફિસ, પોલીસ ડિપાર્ટમેન્ટ, સરકારી ઓફિસ, કોલેજ, યુનિવર્સિટી વગેરેમાં તમને ચાન્સ મળી શકે છે. આવનારા સમયમાં કમ્પ્યુટર ક્ષેત્રે બહુ જ તમને નોકરીના ચાન્સ મળવાના વધી જાય છે. મહત્વ સરકારી અને પ્રાઇવેટ કંપનીમાં તમને નોકરીની તક મળે છે. પગારની વાત કરીએ તો 25,000 લઈને 50,000 પ્લસ સુધીનો તમને પગાર મળી શકે છે. જો આ રીતે કમ્પ્યુટર ઉપર સતત વર્ક કરવાનું જેને ગમતું હોય એના માટે સારામાં સારો આ કોર્સ ગણી શકાય. જો આ રીતે કમ્પ્યુટર ઉપર સતત વર્ક કરવાનું જેને ગમતું હોય એના માટે સારામાં સારો આ કોર્સ ગણી શકાય. આવનારા સમયમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવું હોય કમ્પ્યુટરમાં તો એના માટે કોપા કોર્સ છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ નંબર 3, મશીનિસ્ટ, જેને મશીનની સાથે કામ કરવાનું ગમતું હોય, મશીનના સ્પેર પાર્ટ સાથે કામ કરવાનું ગમતું હોય તો એના માટે સારામાં સારો કોર્સ. લાયકાત છે ધોરણ 10 પાસ. કોર્સ ટાઈપ છે એન્જિનિયરિંગ. જોબ સરકારી અને પ્રાઇવેટ કંપનીમાં, કાર, મશીનો, સ્પેર પાર્ટ બનાવતી કંપનીમાં ખૂબ જ એની ડિમાન્ડ રહેવાની છે. મહત્વ આ ટ્રેડમાં ટર્નર તેમજ ફિટરનો સિલેબસ હોવાથી ખૂબ જ ડિમાન્ડ છે. મિત્રો, ટર્નર અને ફિટર બંનેનો સિલેબસ આમાં આવી જાય છે એટલા માટે ખૂબ જ એની ડિમાન્ડ રહેતી હોય છે. પગાર 25,000 લઈને 75,000 સુધીનો તમને પગાર મળી શકે છે. જેને મશીનો સાથે કામ કરવાનું ગમતું હોય, એમાં રસ રુચિ ધરાવતા હોય, ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો એના માટે સારામાં સારો આ કોર્સ ગણી શકાય. જેમ જેમ તમારો અનુભવ આમાં વધતો જશે એમ એમ તમારો પગાર પણ ખૂબ જ વધતો જશે. ચલો નેક્સ્ટ 4 નંબર ઉપર આપણે કોર્સ લીધેલો છે વેલ્ડર, ગેસ એન્ડ ઇલેક્ટ્રિક વેલ્ડર. લાયકાત છે ધોરણ 10 પાસ. સમયગાળો 1 વર્ષ. કોર્સ ટાઈપ છે એન્જિનિયરિંગ. જોબ તમને સરકારી અને પ્રાઇવેટ કંપનીમાં, કાર, મશીનો, સ્પેરપાર્ટ બનાવતી કંપનીમાં ગેસ વેલ્ડિંગ તરીકે ખૂબ જ એની ડિમાન્ડ છે. આ ઉપરાંત કન્સ્ટ્રક્શન કંપનીઓમાં પણ ખૂબ જ એની જરૂરિયાત હોય છે. વિવિધ પ્રકારની જે ઔદ્યોગિક કંપનીઓમાં વેલ્ડર તરીકે તમને આમાં જોબ મળી શકે છે. પગાર 25,000 લઈને 1 લાખ પ્લસ સુધીનો પગાર મળી શકે છે. પણ જેમ જેમ અનુભવ વધશે તેમ તેમ તમારો પગાર વધશે. જો આ રીતે ગેસ વેલ્ડિંગ તરીકેનો તમને શોખ હોય અથવા તમે એમાં કારકિર્દી બનાવવા માંગતા હોય તો તમે ખૂબ જ એમાં આગળ વધી શકો છો અને પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકાય છે અને નોકરી પણ મેળવી શકાય છે. થોડુંક તમારે આમાં સાહસ કરવું પડે અને મહેનત કરવી પડશે, પણ આગળ જતાં તમે ખૂબ મોટો પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો અને સારી કંપનીમાં સારા પગાર પણ મેળવી શકો છો. તો જેને ઇન્ટરેસ્ટ હોય તો એ વેલ્ડરમાં જોડાઈ શકે છે. આગળ નંબર 5, પ્લમ્બર. મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારના સમયમાં પ્લમ્બરનું કેટલું મહત્વ છે. તો લાયકાત છે ધોરણ 8 પાસ. સમયગાળો 1 વર્ષનો છે. કોર્સ ટાઈપ એન્જિનિયરિંગ. જોબ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં, ત્યારબાદ મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓ હોય એમાં, અને આ ઉપરાંત પ્લમ્બર તરીકેનું તમે પર્સનલ કામ પણ કરી શકો છો. મહત્વ તમે જોઈ લો, મોટી બિલ્ડિંગો હોય, બંગલોઝ હોય, એમાં બાંધકામ થતું હોય, મોટી મોટી કંપનીમાં બાંધકામ થતું હોય તો એમાં તમે પ્લમ્બર તરીકેનું કામ કરી શકો છો, નોકરી મેળવી શકો છો. આ ઉપરાંત છૂટક લેબર તરીકે અથવા ખુદનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. પગાર 15,000 સ્ટાર્ટ થાય અને 1 લાખ પ્લસ કરતાં પણ વધારે પગાર મેળવી શકો છો. અત્યારે તમે જાણો છો કે પ્લમ્બરની કેટલી બધી ડિમાન્ડ છે. કોઈ ઘરમાં કોઈ ફોલ્ટ થાય પ્લમ્બિંગને લગતો તો તરત જ એને બોલાવવામાં આવે છે અને એનો જે કંઈ ચાર્જ થાય એ ચૂકવવો પડતો હોય છે. તો અત્યારે જેને પ્લમ્બિંગ કામ ફાવતું હોય અથવા એમાં ઇન્ટરેસ્ટ હોય તો એમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. ચલો નંબર 6, કાર્પેન્ટર એન્જિનિયરિંગ, કે જે ફર્નિચર બનાવનાર છે. સમયગાળો અને લાયકાત તો ધોરણ 10 પાસ છે. સમયગાળો 1 વર્ષ છે. જોબ સરકારી અને પ્રાઇવેટ કંપનીમાં. પર્સનલ બિઝનેસ તેમજ મોટા મોટા બંગલાઓ હોય એમાં ફર્નિચર કામ તમે કરી શકો છો અને સારો બિઝનેસ પણ તમારો બનાવી શકો છો. મહત્વ, મોટી મોટી જે કન્સ્ટ્રક્શન કંપનીઓ છે એમાં પોતાની આવડત મુજબ તમે લાખો રૂપિયાનો પગાર મેળવી શકો છો. પગારની વાત કરીએ કંપનીઓમાં, કે સરકારી કે પ્રાઇવેટ કંપનીઓમાં 35,000 શરૂ થઈને 1 લાખથી પણ વધારે પગાર મેળવી શકો છો. અત્યારે કે ફર્નિચર બનાવનાર જે કારીગર હોય છે એની કેટલી બધી ડિમાન્ડ હોય છે. મોટા મોટા બંગલાઓ કે ફેક્ટરીઓ હોય કે પછી મોટી મોટી બિલ્ડિંગો હોય, ઓફિસો હોય, શોરૂમ હોય, એમાં ફર્નિચર બનાવનાર
કે જે કામ કરનાર છે ફર્નિચરનું એની કેટલી બધી ડિમાન્ડ હોય છે અને એના ચાર્જિસ પણ ઊંચા એ ફર્નિચર બનાવનાર લેતા હોય છે, એટલે સારી કારકિર્દી આમાં પણ બનાવી શકાય છે. નંબર 7, બ્યુટી પાર્લર એન્ડ હેર સ્કિન કેર. લાયકાત છે ધોરણ 10 પાસ, સમયગાળો 1 વર્ષનો છે. જોબ તમે મેળવી શકો છો મેકઅપ આર્ટિસ્ટ તરીકે, હેર સલૂન તરીકે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તો મોટા મોટા જે ફિલ્મ સ્ટારો છે એના મેકઅપ માટે જો તમે આમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય તો ખૂબ મોટા પાયે તમે પૈસા આમાં કમાઈ શકો છો અને સરકારી પ્રાઇવેટ નોકરી પણ કરી શકો છો. ત્યારબાદ પોતાનું સલૂન કે બ્યુટી પાર્લર પણ ઘરે ખોલી શકો છો અને પોતાની આવડત મુજબ, સૂઝબૂઝ મુજબ એમાં સારામાં સારા તમે રૂપિયા કમાઈ શકો છો. પગારની વાત કરીએ તો 20,000 થી લઈને 1 લાખ પ્લસ સુધી, અને તમારી જો આવડત સારી હોય, કૌશલ્ય સ્કિલ સારું હોય અને તમને ધગસ હોય, રસ રુચિ હોય તો 1 લાખ કરતાં પણ વધારે લાખો રૂપિયા આમાં તમે કમાઈ શકો છો. ખાસ કરીને લેડીઝ માટે બ્યુટી પાર્લરનો કોર્સ અતિ મહત્વનો છે, તેમજ હેર સલૂનમાં ભાઈઓ પણ સારી કામગીરી કરતા આવડતી હોય અથવા અનુભવ મેળવે તો એમાં સારું કમાઈ શકે છે. તો આવી રીતે બ્યુટી પાર્લરનું કામ કરીને ઘરે રહીને પણ અથવા ઓફિસ ખોલીને પણ સારામાં સારા રૂપિયા કમાઈ શકીએ છીએ. જો આ રીતે તમે જુદા જુદા મશીનો હોય એના નાના મોટા સ્પેર પાર્ટ તમને બનાવતા શીખવે છે અને પછી ખુદનો વ્યવસાય પણ તમે શરૂ કરી શકો છો અને જુદા જુદા સ્પેર પાર્ટ બનાવીને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. તો આઈટીઆઈમાં આ જ મહત્વનું છે કે તમને પ્રેક્ટિકલ નોલેજ 90% આપવામાં આવે છે, 10% થિયરી ભાગ ગણી શકાય. એટલે જ ખૂબ જ આઈટીઆઈ કોર્સ કરેલ જે વિદ્યાર્થીઓ છે એની ડિમાન્ડ હોય છે. નંબર 9, લિફ્ટ એન્ડ એસ્કેલેટર મશીન મિકેનિક. એક પ્રકારે જોઈએ તો જ્યારે લિફ્ટ અને એસ્કેલેટર મોટી મોટી બિલ્ડિંગો હોય, ઓફિસો હોય કે કોઈ ઊંચા ટાવર્સ હોય એમાં લિફ્ટની તો ખાસ જરૂર પડતી જ હોય છે. તદુપરાંત મોટા મોટા મોલ હોય, શોપિંગ મોલ, એમાં એસ્કેલેટર એટલે સીડી જેને આપણે કહીએ છીએ એની જરૂર પડતી હોય છે. તો એના જે મિકેનિક હોય એની ખૂબ જ ડિમાન્ડ હોય છે. લાયકાત ધોરણ 10 પાસ છે, સમયગાળો 2 વર્ષ, કોર્સ ટાઈપ એન્જિનિયરિંગ. જોબ ઊંચી બિલ્ડિંગો, ઓફિસો, કન્સ્ટ્રક્શન કંપનીઓમાં ખાસ આવા લિફ્ટ અને એસ્કેલેટર મિકેનિકની જરૂર પડતી હોય છે. પગાર 25,000 થી લઈને 1 લાખ પ્લસ સુધીનો મેળવી શકો છો, પણ જેમ જેમ અનુભવ વધશે તેમ તેમ પગાર પણ વધશે. જો આ રીતે આપણે મોટા મોટા મોલમાં ગયા છીએ ત્યાં આ રીતે એસ્કેલેટર હોય છે. જ્યારે આમાં ફોલ્ટ થાય ત્યારે મિકેનિકની ખાસ જરૂર પડતી હોય છે, ત્યારે ઊંચા પગાર ઉપર આપણને રાખતા હોય છે. નંબર 10, મોબાઈલ એન્ડ કમ્પ્યુટર રિપેર. અત્યારનો સમય મોબાઈલ અને કમ્પ્યુટરનો છે એમ કહીએ તો એ ખોટું નથી. લાયકાત ધોરણ 10 પાસ, સમયગાળો 1 વર્ષ. સરકારી અને પ્રાઇવેટ કંપનીમાં તેમજ પર્સનલ વ્યવસાય પણ આમાં આપણે ખોલી શકીએ છીએ. પગાર 25,000 થી લઈને 70,000 પ્લસ સુધીનો. તેમજ પોતાની રીતે નાની શોપ મોબાઈલની ખોલીને રિપેરિંગ કામ પણ શરૂ કરી શકાય છે. એવી જ રીતે કોમ્પ્યુટરમાં હાર્ડવેર કામ પણ કરી શકીએ છીએ. જેમ કે જો આ વિડીયોમાં તમે મોબાઈલ શોપ ચાલુ કરીને પોતાનો ખુદનો વ્યવસાય નાના પાયે શરૂ કરી શકો છો અને ત્યારબાદ ધીમે ધીમે જેમ જેમ એક્સપિરિયન્સ વધતો જાય તેમ તેમ મોટું કામ આગળ વધારી શકો છો અને ખૂબ જ વધારે પૈસા કમાઈ શકો છો. પણ મિત્રો, શરૂઆતમાં મોટા પગારની કે વધુ આવકની એકદમ અપેક્ષા નહીં રાખવાની. જેમ જેમ તમારો એક્સપિરિયન્સ વધતો જશે, જેમ જેમ તમને એ કામમાં ફાવટ આવતી જશે તેમ તેમ તમને વધારે ને વધારે રૂપિયા મળતા જશે. ત્યારબાદ કમ્પ્યુટરને લગતો કોર્સ પણ જો તમે કરો છો તો એમાં પણ સારી ડિમાન્ડ છે, કારણ કે ભવિષ્યમાં કમ્પ્યુટર યુગ રહેવાનો છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. તો આ રીતે હાર્ડવેર કામ કરીને, રિપેરિંગ કામ કરીને તમે કમ્પ્યુટર ક્ષેત્રે પણ તમારી પ્રગતિ કરી શકો છો અને સફળતા મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે હતા આપણા ટોપ 10 આજના આઈટીઆઈ પછીના કોર્સિસ. ખૂબ જ મહેનતથી આ વિડીયો બનાવેલો છે, તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી કરીને આવા નવા સતત તમને વિડીયો મળતા રહે. ધન્યવાદ.